નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ. હું છું ભાવના ચૌહાણ. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાંથી આજે એક મોટા ઔદ્યોગિક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કપડવંજના ગરોડ અને અગ્રાજીના મુવાણાની હદમાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો અને ત્યારબાદ ભીષણ આગ ભભૂકી ઉઠી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ચાલો સૌથી પહેલા જોઈએ ઘટના સ્થળના દ્રશ્યો. તમે જોઈ શકો છો કે બ્લાસ્ટ બાદ સમગ્ર ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ફેક્ટરી મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે અંદાજે 70 જેટલા કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે અન્ય કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મેનેજમેન્ટનું કહેવું છે કે તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ઘટનામાં દાઝેલા લોકોને સૌપ્રથમ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર યશના જણાવ્યા મુજબ 2 દર્દીઓ દેવાંગ શૈલેષ પરમાર અને સુનીતાબેન જયેશભાઈ ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના ગામોમાં પણ તેનો અવાજ અને ધ્રુજારી અનુભવાઈ હતી. અચાનક થયેલા વિસ્ફોટને કારણે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSLની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગ લાગ્યાની ઘટના સામે આવી છે. તમામ તકનીકી અને કાનૂની પાસાઓની તપાસ બાદ જ અંતિમ કારણ સ્પષ્ટ થશે. પોલીસે એમ પણ જણાવ્યું છે કે જો તપાસમાં કોઈ ગેરરીતિ, નિયમોનો ભંગ અથવા કાયદાનું ઉલ્લંઘન સામે આવશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાને લઈને સ્થાનિક જનપ્રતિનિધિઓએ પણ નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરી છે. તેઓએ કહ્યું છે કે આવી ઘટના ફરી ન બને તે માટે જવાબદારી નક્કી કરવી અને જો કોઈ બેદરકારી સામે આવે તો કડક કાર્યવાહી કરવી જરૂરી છે. હાલ સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ ચાલી રહી છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ શું હતું, તમામ સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં અને તપાસમાં શું હકીકતો સામે આવે છે તેના પર સૌની નજર છે. અમે આ સમગ્ર ઘટનાની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. જો તમને આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજા સમાચાર સૌથી પહેલા મેળવો. વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ. નમસ્કાર, હું વિનોદસિંહ સોલંકી. હું એક જાગૃત નાગરિક. હાલ તો જે ગરોળની અંદર જે દારૂખાનાની જે ફેક્ટરી હતી ફટાકડાની, એની અંદર અચાનક આગ લાગી છે. સમગ્ર ઘટના શું છે? એવું છે કે કપડવંજથી ગરોળ રોડ ઉપર નગરપાલિકાનું ગંદકીનું ચાલે છે એની બિલકુલ સામે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. એ કોની રાયમ નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં. પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે. અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું. તાત્કાલિક બ્લાસ્ટ થવાથી સ્થળ પર પહોંચી ગયા. સ્થળ પર પહોંચ્યા પછી મેં 108 112 ફોન કરી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને કામે લાગી ગઈ છે. પોલીસ સ્ટાફ પણ કામે લાગે, મીડિયા મિત્રો પણ કામે લાગી ગયા છે. તમામ મિત્રો કામે લાગે, પણ ગેરકાયદેસર ચાલતી હતી કોના રામ નથી એની તપાસ થવી જોઈએ. આવી આ તમામ નાગરિકોની, આજુબાજુના વિસ્તારના લોકોની માગણી છે, તપાસ થવી જોઈએ. આગની ઘટનામાં શું નુકસાન થયું છે અને કેટલા લોકો દઝાયા છે? હાલ તો આગની ઘટનામાં ઓકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દઝાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી. એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે. પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને, તો એને પણ કોઈ માણસ જણાવેલ નથી. એને એવું જ કહ્યું ભાઈ માણસો મારા નીકળી ગયા છે. ખબર નથી અંદાજો કેટલો છે. ફાયર બ્રિગેડ, JCB પછી ખબર પડશે કેટલા માણસો અંદરથી નુકસાનમાં નીકળ્યા છે. આ જે ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચલાવતા હતા કોની હતી અને ક્યાંનો ભાઈ છે? કોની હતી કોનો એ તો મને ખબર નથી, કારણ કે જાગૃત નાગરિક છું, મને એ માહિતી નથી. પણ અમદાવાદ મને એવું કીધું હું અમદાવાદનો છું અને માણસો બી અહીંયા જે કામ કરતા હતા એ પણ બહારના 15 થી 20 માણસો કામ કરી રહ્યા હતા.
અહીંયા આજુબાજુમાં ઓડીઓ છે પણ તેમાં પણ રહેતા હતા બધા અહીંયાથી નાહી છૂટેલ છે અને બીજા માણસો અંદર નુકસાનકારક થયું હશે. તપાસ થયા પછી ખબર પડશે. એટલે બજારમાં ભડાકો થયો એટલે ખબર પડી કે કંઈક ભડાકો થયો એટલે આપણે ફોન બધાને આવવાના ચાલુ થાય કે કપડામાં શું થયું, આજુબાજુમાં શું ફોન આવ્યા એટલે ખબર પડી. પછી આપણે ફાયર સ્ટેશનની ગાડી નીકળી એટલે પછી હું પાછળ આવ્યો ગાડી પાછળ શું થયું એમ ગાડી આ તો કંઈક દારૂખાની ફેક્ટરી બતાવે છે. દારૂખાનાની ફેક્ટરી છે. સામાન દેખાય છે. કોનો માલિક કોણ છે? માલિક કે કોઈ ગાડી જે કામ કરે દેખાતું નહીં. કોઈ માલિક નહીં. માલિક કોણ છે કોઈ બતાવતું નહીં. શું નામ તમારું? મારું નામ સુરેશભાઈ. એટલે બજારમાં ભડાકો થયો એટલે ખબર પડી કે કંઈક ભડાકો થયો એટલે આપણે ફોન બધાને આવવાના ચાલુ થાય કે કપડામાં શું થયું, આજુબાજુમાં રોલિંગ. જી સાહેબ, શું ઘટના ઘટી છે? અંદાજિત 1.5 કલાક પહેલાં કપડવંજથી ગરોડ રોડ ઉપર એક ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગવાના સમાચાર મળેલા હતા. ફાયર બ્રિગેડને અને બધી ટીમો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. હાલના સમાચાર મુજબ 2 લોકો ઈજાગ્રસ્ત થયેલ છે અને તેમાંથી એક જણને અમદાવાદ અને એક જણને નડિયાદ આપણે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. બાકી FSL અને ફોરેન્સિકની ટીમો બોલાવેલી છે અને એમના દ્વારા તપાસ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ફટાકડાની જે દિવેટ બનાવતા હોય એનું ઉત્પાદન થઈ રહ્યું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પણ FSL અને ફોરેન્સિકની ટીમ આવે ત્યારબાદ આગળની તપાસ કરી અને આમાં કાર્યવાહી કરીશું. સાહેબ, ફેક્ટરી જે રીતની છે, કેટલા શ્રમિકો કામ કરતા હતા? કેટલા શ્રમિકો કામ કરતા હતા એમાં અંદાજિત 5 થી 6 શ્રમિકો કામ કરતા હોય. અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર બીજા લોકોને પૂછતા તપાસ કરતા સમાચાર મળ્યા છે, પણ ઈજાગ્રસ્ત 2 લોકો થયેલ છે. કેટલા સમયથી આ ફેક્ટરી અહીંયા? એનું હજુ કંઈ માહિતી મળી નથી કે કેટલા સમયથી ફેક્ટરી ચાલુ હતી, એ અમે તપાસ કરી રહ્યા માલિક પરવાનો કે કોઈ માલિકની કોઈ જાણ થઈ? હવે એમાં કોઈ પટેલ કરીને છે કે એનું આ માલિકી છે, એ અત્યારે હાલ સ્થળ ઉપર આવી રહ્યા છે. એનું નામ હજુ અમને જાણવા મળ્યું નથી. એને કોઈ પણ જાતનો પરવાનો કે એવું કંઈ લીધું? ના, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ પરવાનો લીધો હોય એવું છે નહીં, એટલે એ આવે અને કંઈ રજૂ કરે તો અમને ખ્યાલ આવે. આ ગંભીર બાબત છે, કેવી કાર્યવાહી થશે? આગળ અમે સંપૂર્ણ આની તપાસ કરીશું અને બિન પરવાનગી એણે કંઈ પણ આ પ્રકારનું કૃત્ય કરેલું હશે તો એમાં જે નિયમ અનુસારની કાર્યવાહી અમારે કરવાની છે અમે કરીશું. જી સર, શું ઘટના થઈ? આપ સ્થળ પર પહોંચ્યા, શું નિરીક્ષણ થયું? કપવંજ ગરોડ મુકામે ફેક્ટરી અંદર વિસ્ફોટ થયો એના સમાચાર સવારે હું કપવંજ તાલુકાની અંદર એક કાર્યક્રમમાં હતો ને અમારા જિલ્લા પંચાયત સભ્ય દ્વારા મળ્યા. તરત જ ટેલિફોનિક માહિતી મેળવતો પ્રાથમિક માહિતી એવી મળેલી કે 17 લોકો અંદર કામ કરી રહ્યા છે, 4-5 લોકો ઘાયલ થયા છે, પરંતુ સ્થળ ઉપર આવતો ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે અને બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. ફેક્ટરીની અંદર જો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈ પણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે.